મારી હોટલે કોઈ જમવા આવે છે અને ગ્રુપમાં આવે છે અને હું સર્વિસ કરવા જાઉં છું ને વાતમાં જ કહી દે કે આ તો ભાઈ વાંઢો છે હજી, અને છોકરો બિચારો નીચે જ હોઈ જાય છે. તો એને લગ્ન કરવા છે, એને પણ આગળ વધવું છે. તમે એના રિલેટિવ છો તો તમે એને બાયોડેટા બતાવો ને, એને લાયક છોકરી બતાવો ને, તમે થોડાક આગળ આવો ને એક સ્ટેપ, તો છોકરાનું થઈ જાય ને તો એનું ભવિષ્ય બને ને. અને અમુક પોઈન્ટ હોય એ બધે પરફેક્ટ નથી હોતા, પરફેક્શન લાવવાનું હોય છે. તો અમુક જે એના માઇનસ પોઈન્ટ હોય એને ઇગ્નોર કરીને સારા પોઈન્ટ પણ હોય છે ને, તો એ પોઈન્ટ ઉપર તમે એને સંબંધ બતાવો ને, આવો છે ને તેવો છે કરવા કરતા એ સારો છે એમ કહીને એને સંબંધ બતાવો ને. કારણ કે એને વાંઢો નથી રહેવું, તો તમે એને વાંઢો કહો છો. અને વાંઢા શબ્દ માટે એક શબ્દ છે કુવારો. આપણે છોકરીને કોઈ એમ કહે છે કે આ તો વાંઢી છે, એને એમ કહે છે કે બિચારી વાંઢી છે, કુંવારી છે, સોરી. તો છોકરીને કુંવારી કહી શકીએ છીએ, તો છોકરાને કેમ ભાઈ કુંવારો ન કહી શકાય? એની શું કામ મજાક ઉડાવો છો? અને નારી શક્તિ તો બધા કરે છે, તો ક્યારે પુરુષોનું તો વિચારો ભાઈ. તો બધામાં એમ કહું છું કે ભાઈ પુરુષની રિસ્પેક્ટ કરવી જોઈએ, કારણ કે એ આખી જવાબદારી લઈને ફરે છે. તો પ્લીઝ બધા રિલેટિવને મારે એ જ કહેવું છે કે તમારામાં જો કોઈ હોય ને તો એને પણ બાયોડેટા બતાવો અને વાંઢો કહેવાનું બંધ કરો, તો જ બેચારા છોકરા છે ને પવણ છે. ને આપણા પાટીદારોને શું થઈ ગયું ને કઈ ખબર નથી પડતી કે દીકરીને શું કામ થોડુંક નબળું ઘર હોય તો કોઈ દીકરી નથી દેવી, થોડુંક હાઈફાઈ હોય તો દેવી છે. એમ શું કામ? નબળું ઘર હોય 3 ટાઈમ નથી ખાતો? તો પ્લીઝ વાંઢો કહેવાનું બંધ કરો. એના માટે શબ્દ છે કુવારો. જય સ્વામિનારાયણ ને રાધે રાધે. મારી હોટલે કોઈ જમવા આવે છે અને ગ્રુપમાં આવે છે અને હું સર્વિસ કરવા જાઉં છું ને વાતમાં જ કહી દે કે આ તો ભાઈ વાંઢો છે હજી, અને છોકરો બિચારો નીચે જ હોઈ જાય છે. તો એને લગ્ન કરવા છે, એને પણ આગળ વધવું છે. તમે એના રિલેટિવ છો તો તમે